આધુનિક ટેકનોલોજી. આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ પ્રદૂષણને માનવ જીવન માટે મોટા પડકાર ઊભા થયા છે. વધતા તાપમાન, ઉર્જા વપરાશ અને કાર્બન ઉત્સર્જનને કારણે પર્યાવરણમાં અસંતુલન રહે છે. તેની પાછળ અનેક પરિબળો અસર કરે છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા ગત વર્ષે આપવામાં આવેલ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગ માટેનું સૌથી મોટું કારણ એસીનો વધુ પડતો ઉપયોગ છે. હાલના સમયે દુનિયામાં 6 અરબ કરતાં વધુ એસીનો ઉપયોગ થઈ રહ્યો છે. વર્ષ 2050 સુધીમાં આ સંખ્યામાં 4 ગણો વધારો થશે. ભારતમાં એસીની ખરીદી દર વર્ષે 12 થી 15% વધારો થઈ રહ્યો છે. એસીને વપરાતા ગેસને કારણે ઓઝોન સ્તરમાં ગાબડું પડી રહ્યું છે. એસી પ્રકૃતિ માટે તો ઘાતક છે જ, સાથોસાથ સતત એસીમાં રહેવાથી આપણે અનેક રોગોનો ભોગ બનીએ છીએ. એસી રૂમના અંદરના વાતાવરણને ઠંડુ કરે છે, પરંતુ બહારના વાતાવરણને ગરમ કરે છે. વર્ષ દરમિયાન જે એસીનું ઉત્પાદન 50% જેટલો ઉનાળાના દિવસમાં વાતાવરણને ઠંડુ કરવા માટે વપરાય જાય છે. એક આંકડા અનુસાર 2030 સુધીમાં આ પ્રમાણે ઉપયોગ થતો રહે તો એસીની વીજળીના 45 તાપમાનની જરૂર પડશે. વધુ વીજળીનો ઉપયોગ અને વધુ કાર્બન ઉત્સર્જન જે ટૂંકા વિકાસમાંથી આ ઉર્જા બાબત બનશે. એસીના ઉપયોગને સંપૂર્ણપણે નાબૂદ કરાવો પહેલા સૌ મુશ્કેલી છે, પરંતુ તેના કુદરતી વિકલ્પો દ્વારા જમીનના અંદરમાં સ્થિર તાપમાનનો ઉપયોગ કરીને હવાને ઠંડી કરવામાં આવે છે અને કુદરતી ઠંડક મળે છે અને ઓછી વીજળી વપરાય છે. આ ટેકનોલોજીથી ઉર્જા બચે, પ્રદૂષણમાં ઘટાડો અને પાણીના સંવર્ધન જેવા ફાયદા પ્રાપ્ત થાય છે. સરકાર પણ પર્યાવરણ સંરક્ષણ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે, જેમ કે ઉર્જા બચત અભિયાન, ગ્રીન હાઉસ મિશન. ઉર્જા મંત્રાલયની વિવિધ યોજનાઓ તથા ગ્રીન એનર્જી પ્રોજેક્ટના પ્રયાસો ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા તથા સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરે છે. આવા સમયમાં અર્થ એર કુલિંગ ટેકનોલોજી એક પર્યાવરણ મિત્ર સાબિત થઈ શકે છે. હવે મારો સાથી મિત્ર કૃતિ તૈયાર કરવાની હેતુ વિશે જણાવશે. પર્યાવરણ અંગે જાગૃત કરાવવાનું છે. એસીનો ઉપયોગ ટાળી ઘરમાં, સોસાયટીમાં અને ઔદ્યોગિક ક્ષેત્રમાં કુદરતી રીતે ઠંડક મેળવો અને પર્યાવરણને સુરક્ષિત રાખો. સરકારના ગ્રીન એન્જિન ઉર્જા બચત યોજના સાથે પ્રોજેક્ટને જોડવું. વૈજ્ઞાનિક સિદ્ધાંત ઉષ્ણતા શાસ્ત્રના નિયમ મુજબ ઉષ્મા હંમેશા વધુ તાપમાનવાળા પદાર્થમાંથી ઓછા તાપમાનવાળા પદાર્થ તરફ ગતિ કરે છે. જરૂરી સાધન સામગ્રી: માટી ભરવાનું પાત્ર, હોજ પાઇપ, પંખો, બેટરી 12 વોલ્ટ, સોલર પેનલ. હવે મારો સાથી મિત્ર કાર્ય પદ્ધતિ વિશે જણાવશે. અર્થ એર કુલિંગ. એસીના નિર્માણ માટે એક માટી ભરવાનું પાત્ર લેવું. તેના તળિયે થોડી માટી રાખીને પાઇપને સપાકાર આકાર ગોઠવી પાઇપને માટી દ્વારા ઢાંકી દો. માટીને એકવાર ભીની કરી માટીના અંદરના ભેજ દ્વારા ક્ષમતા લીધે માટીની અંદરનું તાપમાન ઠંડુ રહે છે. આખી રહેલ હોજ પાઇપ ઠંડો થશે. હોજ પાઇપને એક છેડો ઘરની અંદર દાખલ કરો. બીજા છેડે ચીમની બનાવો. ચીમની પરની હવાને પંખા વડે બહારની ગરમ હવા દાખલ કરતા આ હવા માટીમાં રહેલ ઠંડુ પાઇપમાં પસાર થતા પાઇપ ઠંડી થઈ જાય છે. આ રીતે ઘરમાં રહેલ છેડામાંથી ઠંડી હવા બહાર નીકળે છે હવે આ ઘરની બહારનું તાપમાન 35°C થી 40°C જેટલું હોય ત્યારે ઘરની અંદરનું તાપમાન 25°C જેટલું હોય છે. નેચરલ એસીના નિર્માણ માટે આપણે વિવિધ પાઇપનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે માટીના પાઇપ, PVC પાઇપ અને ધાતુના પાઇપનો ઉપયોગ કરી શકીએ છીએ. વ્યવહારિક ઉપયોગિતા: વીજળીનો ઓછો ઉપયોગ થતો હોવાથી વીજળીના બિલમાં ઘટાડો થાય છે. કુદરતી ઠંડક મળવાથી હવામાં ભેજનું પ્રમાણ સંતુલિત રહે છે. તંદુરસ્ત ઠંડી હવા દ્વારા આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે. એસીની સરખામણીમાં ત્રીજાભાગનો ખર્ચ થાય છે. પૃથ્વી પરનું તાપમાન ઘટાડી શકશે અને ઓઝોન સ્તરને સુરક્ષિત રાખી શકશે. વીજળી બચત થશે, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. આથી શારીરિક, પ્રાકૃતિક એમ બધી જ રીતે આ પદ્ધતિ ફાયદાકારક છે. ટકાઉ વિકાસના વિષયમાં ચરિતાર્થ કરી શકાશે. ભારત સરકાર પણ ઉર્જા બચત અને ગ્રીન હાઉસ મિશનને પ્રોત્સાહિત કરે છે. જમીનમાં પાણીનું સ્તર માપન કરતું યંત્ર વિશે જાણીએ. આ પ્રોજેક્ટ પિયત માટે આધુનિક ટેકનોલોજીનો પણ વિકાસ કરેલ છે. તેના માટે એક સર્કિટ તૈયાર કરવામાં આવેલ છે. આ સર્કિટ બનાવવા એક રેઝિસ્ટર, એક ટ્રાન્ઝિસ્ટર અને બઝરનો ઉપયોગ કરેલ છે. આ સર્કિટ ખેડૂત માટે જાગૃત કરવાનું કાર્ય કરે છે. જ્યારે ખેડૂત ખેતરમાં પાણી મૂકે ત્યારે પહેલા સમય સુધી ખેતરમાં પાણી જવા તે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેના કારણે ખેડૂતને સતત હાજર રહેવું પડતું હોય છે. પરંતુ આ સર્કિટના ઉપયોગ દ્વારા ખેડૂતે સરળતાથી જાણી શકશે કે જમીનમાં પાણીની માત્રા કેટલી છે અને જમીનમાં પાણી ક્યારે મૂકવું અને ક્યારે બંધ કરવું તે સરળતાથી જાણી શકાય છે. કાર્ય પદ્ધતિ: જમીનમાં પાણીનું સ્તર માપન કરતી સર્કિટને સામાન્ય રીતે ભેજ સેન્સર કહેવામાં આવે છે. આ ભેજ સેન્સર
ભેજનું પ્રમાણ અને પાણીની માત્રા માપે છે, જે ખાસ કરીને કૃષિ અને બાગાયત ખેતીમાં ખૂબ જ ઉપયોગી છે. આ યંત્ર મુખ્યત્વે વિદ્યુતના સિદ્ધાંત પર કામ કરે છે, જે જમીનમાં પાણીની માત્રા સાથે બદલાય છે. સેન્સરમાં સામાન્ય રીતે બે મેટલ સળિયા હોય છે. તે સર્કિટ સાથે જોડાયેલા હોય છે. સર્કિટ બંને સળિયા વચ્ચે એક તાર વિદ્યુત પ્રવાહ મોકલે છે. જ્યારે માટી સૂકી હોય, માટીમાં પાણી ઓછું હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને સર્કિટ પૂરી થતી નથી, જેથી LED બલ્બ ચાલુ થશે નહીં. જ્યારે માટીમાં વધુ પાણી હોય ત્યારે માટીના પાણીના હાજરીના કારણે માટીના અને સર્કિટ પૂરી થશે, જેથી LED બલ્બ ચાલુ થશે. જ્યારે માટીમાં વધુ પાણી હોય ત્યારે વિદ્યુત વાહકતા ઝડપથી વધે છે અને સર્કિટ પૂરી થશે, જેથી લાલ LED બલ્બ અને પ્રજ્વલન ચાલુ થશે. ફાયદા: આ પ્રોજેક્ટ જમીનમાં ભેજનું પ્રમાણ માપીને પાણી બચાવે છે. અમારો આ પ્રોજેક્ટ નિહાળવા બદલ આપ સાહેબશ્રીનો આભાર.